પાદરા તાલુકામાં એક સગીર વયની દીકરીને મારવાનો કિસ્સો સામે આવ્યો છે અને તેમાં પણ ગંભીર આક્ષેપો કહી શકાય દીકરી તેમજ તેના પરિવારજનો લગાવી રહ્યા છે કે આમળા ગામના કહેવાતા સરપંચ સચિનભાઈ દ્વારા તેમની પત્ની દ્વારા આ દીકરીને મારવામાં આવે છે ને કોઈ પ્રકારની જે આ ઘટના થઈ છે તેની હકીકત શું છે, તેમાં ખરેખર શું થયું છે તે બાબતે આપણે તેઓ સાથે વાત પણ કરીશું। ગઈકાલ રાત્રે તેઓએ પોલીસ ફરિયાદ પણ આપી છે અને લગભગ પોલીસ ફરિયાદ થોડીક ક્ષણોમાં થઈ પણ જશે। ત્યારે શું થાવ છો તમે આ દીકરીના દાદી? શું થયું છે? એ મારામાર કર્યા મને, મેં છોકરાને માર્યા હતા ને તે મેં માર્યા ગયો ભાઈ એવું કીધું મેં તો મને મારી બોલો અને છોકરાને અજા લીધેલા મારવા કરતા હતા તો મેં એમાં કમ મારો ભાઈ ગુનો ને કશું ને કમ મારો વગર ગુને કોને માર્યા તમને? એ સરપંચ ને સતી એ પિંડભાઈ અમરા ગામ સચિનભાઈ અમારે અમારા છોકરાને અમારા ભણીને એને મારા પપ્પાને 13 વર્ષ તેઓ સાથે દીકરી સાથે પણ બેટા શું થયું હતું અને ગઈકાલ રાતનો બનાવ છે? હા, શું થયું? એવું થયું હતું કે આ મોટા લોકો છે ને ઝઘડો થતો હતો ને ત્યાં હું વિડીયો ઉતારતી હતી ત્યાં સરપંચના પતિ દિયર ખરા ને એમને મને આવીને ઝાપટ મારી। પિનલભાઈ પટેલ એમને મને અહીંયા આગળ ઝાપટ મારી છે અને એવું કહે છે કે તારે સ્કૂલે જવાનું છે ને તો તું તને પછી જોઈ લઉં અને મને પછી છે ને ધક્કો મારીને પાડી દીધી અને અહીંયા આગળ હાથ ફેરવતા હતા। તો પછી આ લોકોએ એ પિનલભાઈ હતા ને હા પિનલભાઈ અને એક ગિરીશભાઈ, હું ઘણા લોકોને નથી ઓળખતી। હા, દાદા શું કહેશો, તમારા ઘરે આ થયું છે, તમારી શું માંગણી છે? અમારી માગણી એ છે કે આ છોકરીઓ બે દીકરીઓને માર્યો છે અને એના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એ ફરિયાદને આધારે આગળ પોલીસ તરફથી આગળ કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો પગલો ભરવામાં આવે। સચિનભાઈ સરપંચ ઉપર અને એમના ભાઈ પિનલભાઈ ઉપર અને ગામના બીજા જે લોકો છે એમાં સંડોવાયેલા છે એમના મારું નામ આખું તળપદા ભૈલાલભાઈ બબુભાઈ આમળા રહેવાસી। કેટલા લોકો પર કાર્યવાહીની માંગ કરો છો? અમે તો ઘણા બધા લોકો જે બધા આવેલા છે એ બધાની ઉપર કાર્યવાહી કરે પોલીસ તરફથી। હા, સરપંચ પણ આમાં ઇન્વોલ્વ છે અને આવી રીતે અગાઉ પણ એમને અમારી પર અમારું છાપરું તોડી નાખ્યું, જીસીબીથી બધું એ તોડફોડ કરેલું છે અને હાલમાં પણ અત્યાચારો ગુજારી રહ્યા છે અમારી પર અને આગળ અમે રજૂઆત કરવા એ કરીએ છીએ ઉપર તો પણ કોઈ સાંભળવામાં આવતું નથી અને અમારી પર હાલ અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે અને દીકરીઓને અમારા આવી રીતે મારવામાં આવ્યા છે। 13 વર્ષની નાની દીકરી છે, 13 વર્ષની 14 વર્ષની આ દીકરીને કહી શકાય કે સગીર વયની આ દીકરીને મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો છે। કેટલાક ચિહ્નો પણ માર્યા હોવાના દેખાઈ રહ્યા છે। ત્યારે પાદરા તાલુકાના આમળા ગામના સરપંચના પતિ સચિન પટેલ છે, તેઓના પત્ની સરપંચ છે ને તેઓના પરિવાર દ્વારા પણ આ બાબતે તેઓને મારવામાં આવે છે। ત્યારે બેટા શું માંગણી છે તમારી? મારે ન્યાય જોઈએ, ઝાપટ મારી એનો ન્યાય જોઈએ કે એ લોકોએ મને ઝાપટ કેમ મારી। એ લોકો પણ વિડીયો ઉતારતા હતા, એ લોકોને વિડીયો ઉતારવાની છૂટ છે, તમને શું નથી? સ્કૂલે જવાની ધમકી આપીશું? હા, તો કે સ્કૂલે જઈ ત્યારે હું તને જોઈ લઈશ કે એ લોકોનો ઈરાદો કેવો છે? ચોક્કસથી દીકરીનો ડર પણ સાચો છે કે સ્કૂલે જઈશ ત્યારે હું તને જોઈ લઈશ, એટલે એ સમયે શું થાય અને એ કેવી વિચારધારાના મનમાં શું લઈને ફરતા હોય। ત્યારે ચોક્કસથી પાદરા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ હાલ તેઓ કરવા પહોંચી રહ્યા છે ને પોલીસ સ્ટેશન પણ જઈને આવ્યા છે ને તમે? પોલીસ સ્ટેશન જઈને આવ્યા ફરિયાદ આલી, અરજી આપી છે તમે? અરજી આલી અને રાત્રે આ જે લોકો હતા એમાં સરપંચ પણ ઇન્વોલ્વ છે ખરા? હા, સરપંચ હતા। સરપંચના પરિવારના લોકો પણ હતા? સરપંચના બે ભાઈ સતીનભાઈ ને પેલા એ પિનલભાઈ અને પેલા ગિરીશભાઈ। ચોક્કસથી સરપંચના
પરિવાર દ્વારા તેમજ કહી શકાય આ પ્રકારની ઘટના કરવામાં આવી છે અને સરપંચના ભાઈ દ્વારા એક સગીર વયની દીકરીને ધમકી આપવામાં આવી છે કે તું સ્કૂલે જઈશ તો જોઈ લઈશ। ત્યારે આ સમગ્ર બાબતે હાલ પોલીસ તપાસનો ગંભીર વિષય બને છે। ત્યારે પાદરા પોલીસ મથકે આ લોકો હાલ ફરિયાદ આપી રહ્યા છે અને આગળ જોઈએ છે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે।